થાઈલેન્ડના હુઆ હિન નજીક પોલીસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. પરીક્ષણ ઉડાન દરમિયાન દરિયામાં ખાબક્યું. તારીખ 25 એપ્રિલ 2025ના રોજ થાઈલેન્ડના હુઆ હિન નજીકના દરિયામાં એક પોલીસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા 5 પોલીસ અધિકારીઓના મૃત્યુ થયા છે. વિમાન જે શક્યતા છે કે વિકિંગ DHC-6 ટ્વિન ઓટર હતું, પેરાશૂટ તાલીમ માટેની પરીક્ષણ ઉડાન દરમિયાન સવારે 8 વાગ્યા દરમિયાન ખાબક્યું. વિમાન હુઆ હિન એરપોર્ટથી લગભગ 100 મીટર દૂર દરિયામાં તૂટી પડ્યું હતું. પ્રારંભિક તપાસમાં વિમાનના એન્જિન ફેલ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વિમાનમાં 3 પાયલટ, 2 મેકેનિક અને 1 વિમાન ઇજનેર સહિત કુલ 6 પોલીસ અધિકારીઓ સવાર હતા. 5 અધિકારીઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું, જ્યારે 6થો અધિકારી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. વિમાન દરિયામાં પડ્યા પછી 2 ભાગમાં તૂટી ગયું હતું. દુર્ઘટનાના કારણે તપાસ ચાલુ છે અને અધિકારીઓ વિમાનના બ્લેક બોક્સ સહિતના પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે. થાઈ નેશનલ પોલીસ ચીફ ક્રિટાડ ફાનફેટે દુર્ઘટનાની વિગતવાર તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને મૃતક અધિકારીઓના પરિવારજનોને સંપૂર્ણ સહાય અને સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ દુર્ઘટનાને થાઈલેન્ડમાં પોલીસ તાલીમ અને વિમાન સુરક્ષાના પ્રોટોકોલ અંગે ચિંતા ઊભી કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તે માટે તમામ સુરક્ષા પગલાઓની સમીક્ષા કરવામાં આવશે. રોયલ થાઈ પોલીસ દ્વારા મૃતક અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને તેમના પરિવારજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.